હોબાળો મચાવ્યો છે। સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિની બાનો વિરોધ સામે આવ્યો। સન્માન ન જળવાતું હોવાનો પદ્મિની બાનો આક્ષેપ છે। તો રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા પદ્મિની બા વાળા। જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતાર મને ગાડીમાંથી નીચે ઉતારી હતી અને મને ચક્કર આવી ગયા હતા। ના બોલતા નથી ને આવો અહીંયા ભાઈને કઈ ના આવો કેમ કે ભાઈ ના રેલીમાં પણ મારી એને ગાડીની ચાવી લઈ લીધી હતી આંદોલનમાં કેમ ભાઈ ત્યારે પણ તમે કેમ ગાડીની ચાવી પદ્મિની બાના વિરોધ બાદ ક્ષત્રિય સંગઠનના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું। સંમેલનમાં વાહિયાત વાતો કરવી અયોગ્ય છે। અર્જુન સિંહનું આ નિવેદન। પદ્મિની બા સભ્યતા ચૂક્યા છે તેમ અર્જુન સિંહનું નિવેદન છે। પદ્મિની બા અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી। આપ સર્વને વિનંતી કરું, અમને અમારે મોટું નથી થવું। કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે તો માનું એ બધાને વિનંતી કરું છું। આપણે મોટું થવાનું મંચ આ નથી। ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો